જીનું સકલ પરા પર સરરે ઝાકી સપ્ત વ્યક્ત બ્રહ્માંડ સકલ દર જય જય કૈવલ નાથ સનાતન સર્વ તીર્થા રનયખિલાનંદ અવિનાશ વિલાસિક વિધિવદા રનલોક ચતુર્દશ દ્વંદ્વ ફંદ ફના કરણ સુરા રન વિવિધિ વાત ગુણ ગ્રંથ વૃંદ વિધિ અલગ ઉદાહરણ ગણિત ઇન્દ કટાક્ષ પાક્ષવસુતમ પદ પરમ અલંગ સલંગ એકતાસ આશકો જાણે નામરમ અંશમિવા ધામ ગણી તુમ પુરુષ પુરા તન નમો નમો નિર્વાણ પ્રાણપતિ સચર સમા સ્વન પ્રકૃતિ વિનોદન્ય પુરુષ ફલક મે ફલક ઉપાસક અન્ય ધામ પતિ દેવ યુગલ શક્તિ તન આશક તબ દેવન કે દેવ સકલ શિરા હો તુમ કૈવલ સાક્ષીવંત સ્તુત્ય સલંગ પ્રભુ પદ પુરુષ એકલમલ જય કરુણામય પંથયંત મધ્ય આદ્ય પરા પરહંસ રૂપ સ્તુતિ કુવે નિજ ગ્રંથ કરણ કર મંગલાચરણ ભરતમયે કરણ સજન ઉર ધ્યાન યપગ્રંથન પ્રારંભો સુનો સંત સુરાણ લોક સંખ્ય ઉત્પન્ન ગતિ સપ્ત દીપ સુરધામ સો સબ ગ્રંથ મેં પાઠ્યો વિવિધ ભાગ્ય ગુણ ગ્રામ સકલ અંગ ભિન્ન ભિન્ન ગતિ અર્થભૂત શુભ સાર કહેમ કુંવર કર જે કહો સંસહરણ ભવપાર आदि सकल स्वराज कौणेश केवल करता की श्री कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणासागर महाराज की द्वितीय क्रियाचार्य नानदास जी महाराज की तृतीय क्रियाचार्य बलदेवदास जी महाराज की चतुर्थ क्रियाचार्य भगवान दास जी महाराज की पंचम क्रियाचार्य प्रयागदास जी महाराज की षष्टम क्रियाचार्य शीतलदास जी महाराज की सप्तम क्रियाचार्य जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरुगादी सारसापुरी की श्री कैवल धाम की श्री कथा सत्संग प्रारंभ का सत कैवल साई सत्यवल साहिब सत्यवल साहिब सत्यवल कैवलम चिदेनं मरोनं वयनं विगन्नं लभोयं अमोम अमतो निरालंबनायं महन्नं वयं नवेते नयं प्रणायं परन्तु
अथेनां यपायं कायं मनायं मनातीतमदयं स्वयं तं समर्थो जहानां मधाता एयं विषन्नं विनये करते विवर्जितवस्तु इति वै वेदन्तम् अचन्ते न चन्तं सुनाते सनातं सुनातं अनन्तम् अदातं लौरं लयजन्मानं कुलेरं देवं नमामि नमस्तु। श्री सद्गुरु महाराज की जय। कैवल धाम की जय। जगतगुरु श्री अविचल देवाचार्य जी महाराज की जय। सत्यवल साहेब, सत्यवल साहेब, सत्यवल साहेब। આજે કૈવલ ધામ વાસી પંચાલ રૂખીબેન કુબેરભાઈ ના કૈવલ ધામ વાસ નિમિત્તે લઘુ નેમી પારાયણનું આયોજન કરવામાં આવેલું છે। લઘુ નેમી પારાયણ એમની ત્રણેય દીકરીઓ મધુબેન કુબેરભાઈ, કૈલાસબેન કુબેરભાઈ અને ભારતીબેન કુબેરભાઈ તથા જમાઈઓ, એમના સગા સંબંધીઓ, એમના પરિવારના સભ્યો બધાયની ભાવનાથી આ લઘુનેમી પારાયણનું આયોજન કરવામાં આવેલું છે। મેં વાત કરી હતી કે ભાઈ લઘુનેમી પારાયણ કરવાથી ફાયદા શું? તો લઘુનેમી પારાયણ કરવાથી ફાયદા એક તો આ જગ્યા પવિત્ર બની જાય, પરિવાર સુખી ને સમૃદ્ધ થાય, આપણો દુષ્કૃત કર્મ હોય, જે કંઈ કર્મ હોય છે એ આપણે પરમ ગુરુની ઉપાસના કરીએ, પરમ ગુરુને આપણી 5 પ્રકારની વિધિથી પૂજન સવારે કરાવ્યું। આ બધું કરવાથી આપણને આપણો જે કંઈ કર્મ છે એ કર્મ પરમ ગુરુ માફ કરી દે અને કર્મ માફ થયો એટલે પછી આપણને કોઈ દુઃખ રહેશે નહીં। કર્મ જ્યાં સુધી આપણો બંધાયેલો છે, જ્યાં સુધી આપણે કંઈક ના કંઈક રીતે સારો યા ખોટો કર્મ કર્યો હોય, સારો કર્મ કર્યો હોય તો સુખના દાડા આપણે ચોક્કસ ભોગવીએ છીએ, આનંદ કરીએ છીએ, પણ જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે સહન નથી થઈ શકતું, ભગવાનને પણ ગાળો દઈએ। એટલે સમજણના કર્મમાં આવો। એટલે આજે આ બાકોર વિભાગનું ગામ ગોધિયાના મુવાડા અને એમણે અમારા કેશુભાઈ જેવા ગુરુગાદી સમર્પિત કાર્યકર મારો લગભગ નિશ્રાનો કાર્યક્રમ હતો એ વખતે એમનો મારો પરિચય હતો જ અને લઘુપારાયણની શરૂઆત કરાવનાર ખાનપુરથી 2017માં લઘુપારાયણ, પહેલું લઘુપારાયણ 2017માં ખાનપુરમાં મેં કરેલું અને એટલાથી આ પંચાલ સમાજની અંદર મારી બધી જ જગ્યાએ લગભગ હું પારાયણોની અંદર જઉં છું। એટલે આ બધો લાભ આપણને કંઈક ના કંઈક માધ્યમથી પ્રાપ્ત થાય। લઘુનેમી પારાયણથી આપણને 2 ઉપાસનાનો એક લાભ થાય અને 2 સત્સંગ આપણને પ્રાપ્ત થાય। સત્સંગના માધ્યમથી જ્ઞાન થાય, જ્ઞાન થાય તો સમજ પ્રાપ્ત થાય, સમજ પ્રાપ્ત થાય તો સર્જનાની ઓળખાણ થાય અને સર્જનાની ઓળખાણ થાય તો જ એનું ભજન કરવાનો ભાવ થાય। જ્યાં સુધી ઓળખાણ ના હોય, કશી જ સમજ ના હોય ત્યાં સુધી આપણે સર્જનાનું ભજન ના કરી શકીએ અને સર્જનાનું ભજન થાય તો જ આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાય। બાકી તો જન્મ્યા, જીવ્યા ને મર્યા। 84 के जन्म मरण में युगन युगन वही जाई, युगोना युगो वही गया। पर परम गुरु की जो तू मन आवीन मर, आ 5મા વેદના જ્ઞાનને તું સમજ તો ચોક્કસ તારો બેડો પાર કરી દઉં, તમે આ જન્મ મરણના બંધનોથી મુક્ત કરી દઉં।
એટલે આપણે બધા એને હવે શું કરવાનું કે શું કરીએ તો આપણું મન આ જ્ઞાનથી મજબૂત બની જાય. અને એક વસ્તુ યાદ રાખો, જ્ઞાનનો અર્થ થાય સમજ. અને જો સમજ હશે તો જ સફળતા મળે. માનો કે આપણે ખેતી કરીએ છીએ અને ખેતી વિશેની આપણને સમજ ના હોય એવી વસ્તુની આપણે ખેતી કરીએ તો કશું પાકે નહીં. પણ જે ખેતી કરવાની હોય ને જે ખેતી કોઈને કરેલી હોય ને એનો જે અનુભવી હોય એની જોડેથી આપણે સમજ મેળવીએ અને પછી જો ખેતી કરીએ તો સફળતા મળે કે ના મળે? ચોક્કસ મળે. એમાં ધંધાની અંદર પણ કોઈ પણ બિઝનેસ કરવો હોય તો એ વિષય પણ આપણે જે ધંધો કરવો હોય એ વિશેનું જ્ઞાન સમજ જો આપણને હોય અથવા એ સમજ આપણે પ્રાપ્ત કરી હોય અને એ બિઝનેસ આપણે કરીએ તો ચોક્કસ સફળતા મળે. એમ ધાર્મિક વિભાગની અંદર જગતની અંદર સર્જનાર એક જ છે અને ઉપાસનાઓ અનેક. બધાને ભગવાન વેચી લીધા છે. મારા ભગવાન ને તારા ભગવાન. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે કશું એ મારું નથી, કશું એ તારું નથી, બધું જ સર્જનાનું ઉત્પન્ન કરેલું છે. આ 14 લોકના જે દેવી દેવતાઓ ઈશ્વરીય અવતારો બધા પૂજનીય છે, વંદનીય છે, પણ બધાને ઉત્પન્ન કરનાર તો સર્જનાર એક જ છે. અને આવા સર્જનારને આ જગતના જીવો જાણતા નથી. અને નથી જાણતા એના પાછળનું કારણ શું? તો અહીંયા પંચમ સસંવેદના 18 ગ્રંથો છે જુદા જુદા. પાંચમો વેદ જ કહેવાય. બધા જ જુદા જુદા 18 ગ્રંથો. અને એ 18 ગ્રંથોમાંનો આ એક ગ્રંથ છે અદ્વૈત અદ્વૈત નરવેદ ચિંતામણી. આપણે બધા અદ્વૈત એટલે એક અને દ્વૈત એટલે બે. આપણે દ્વૈત ભાવમાં છીએ, માયામાં છીએ, સંસારમાં છીએ. અને આ માયામાંથી વિમુખ થઈને અદ્વૈત ભાવ એક જ એવા સર્જનાર છે. એ સર્જનાર સાથે આપણો ભાવ જોડવાનો છે. અને એ ભાવ જોડવા માટે નરવેદ ચિંતામણી. નરવેદ એટલે વૈરાગ. વૈરાગ નો અર્થ થાય માયા મૂકી દેવી, માયા છોડવી. આપણે અહીંયા કલાક સત્સંગ સાંભળીશું તો 1 કલાક માટે તો આપણા બધાની માયા છૂટી ગઈ કે ના છૂટી ગઈ? એટલો સમય તો છૂટી ને. એટલે કહેવાનો તાત્પર્ય કે સત્સંગ સાંભળવો હોય, ગ્રંથોનો અભ્યાસ કરવો હોય, કોઈ પણ ક્રિયા કરવી હોય ધાર્મિક, તો એના માટે આપણે શું કરવું પડે? માયા છોડવી પડે. અને માયા જેટલી છૂટે એટલો આપણો વૈરાગ પેદા થયો કહેવાય. અને આવો વૈરાગ પેદા થશે તો જ આપણો માલિકનું ભજન કરીશું. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આવા અદ્વૈત અદ્વૈત નરવેદ ચિંતામણી ગ્રંથની અંદર સકર્તા રહિત પક્ષ પરિચ્છેદન દેખાવન કો અંગ 7. જગતના જીવો ખરા સર્જનાર સકર્તા પતિને જાણતા નથી. જે સકર્તા, સ એટલે પોતે, કરતા એટલે રચનાર, રચયિતા. સકૃત જેને આ સૃષ્ટિ રચી છે એવા રચનાર રચયિતાને સકૃત વિશેષતા લાગે. અને આવા સકૃત આવી જેની રચના કરી છે એવા સર્જનહાર થી આખું જગત અજાણ્યું છે. અને અજાણ્યું છે એટલે આખું જગત આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થતું નથી. જન્મ્યા, જીવ્યા, મર્યા, પાછા આયા, સારો ખોટો કર્મ કર્યો, કર્મનું પોટલું લઈને પાછા આગળ ગયા, પાછો જેવો કર્મ કર્યો તો એ પ્રમાણેનું દુઃખ ભોગવ્યું, સારો કર્મ કર્યો તો સુખ મળ્યું. આ બધું ભોગવીને પાછા આ માનવ ઘાટના ચક્કરમાં આવ્યા, પાછા જન્મ્યા, જીવ્યા ને મળ્યા, પાછા 84 ના ચક્કરમાં ભમ્યા કરીએ છીએ. એટલે પરમ ગુરુ કહી રહ્યા છે કે તારા 84 ના ચક્કરમાંથી મુક્ત થવું હોય, જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવું હોય તો તું મને આવીને મર. એટલે પરમ ગુરુનું શરણ આપણે સ્વીકારીશું. જ્ઞાન સંપ્રદાયનું 5મા વેદનું જ્ઞાન આપણે સમજીશું તો જ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાશે. અને મુક્ત થવા માટે આપણે ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો પડશે. જ્યાં સુધી ધર્મગ્રંથોનો અભ્યાસ ન થાય ત્યાં સુધી
આપણને જ્ઞાન પ્રાપ્ત ન થાય. અને આવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે સકળતા રહિત પક્ષ પરિચ્છેદન દેખાવન અંગ 7મો ચોપાઈ નંબર 40 થી શરૂઆત કરીશું. અવિગત આત રહે નિજ કરતા જિનકી સુનો સબ કોઈ. કોઈ કહેશે ક્યા सकल अजानित तुम सत क्यों कित होई. अविगत आत रहे निज करता जिनकी सुनो स कोई. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે સૃષ્ટિના સર્જનાર અવિનાશી છે, અવિગત છે, અકર છે, એમનો કોઈ ગાંઠ કે આકાર કે સ્વરૂપ નથી. આવા અવિગત સ્વરૂપે રહેલા આદિ, આદિ એટલે મૂળમો, નિજ કૈવલ કરતા વિશેની હકીકત જગતના જીવો જાણતા નથી. એ જીવોને પરમ ગુરુ કહે છે કે હું તમને જણાવું છું. આપણું મન છે આ શબ્દો પર જોડેલું રાખજો અને ધ્યાનથી શ્રવણ કરશો તો જ આ હકીકત સમજાશે. નહીતર શરીર અહીંયા હશે અને મન જો બીજા ભટકતું હશે તો આ જ્ઞાન સમજાશે નહીં. કેટલાક પ્રતિવાદીઓ એવા પ્રશ્નો કરતા હોય છે કે શું બીજા સર્વે મોટા મોટા પરમ ગુરુનો પ્રશ્ન પૂછી રહ્યા છે પ્રતિવાદી કે આ પરમ ગુરુ સિવાય બીજા મોટા મોટા આચાર્યો, ધર્માચાર્યો, જે કોઈ સંપ્રદાયોના સ્થાપકો, આ બધાએ કૈવલ કરતા જે સકળતા સર્જનારથી અજાણ્યા છે. પરમ ગુરુનો પ્રતિવાદી પ્રશ્ન કરે છે તો પછી તમે એકલા જ સાચું કહેનારા છો? પાછા પરમ ગુરુને પ્રતિવાદીઓ પ્રશ્નો કરે છે કે મોટા મોટા આચાર્યો અને ધર્માચાર્યો એ અજાણ્યા અને તમે એકલા જ સાચું કહેનારા? જો પ્રતિવાદીઓ જગતની અંદર પરમ ગુરુ જે જ્ઞાન કથી રહ્યા છે એની પાછળ કેટલાક લોકો આવી રીતના પ્રતિવાદીઓ પ્રશ્નો કરતા હોય છે. આવું તો કેવી રીતે માની શકાય? આવું તો હોય જ નહીં, આવું તો બને જ નહીં. તમે કહો એ જ સાચું. બીજા મોટા મોટા સંપ્રદાયના વડા છે એ કોઈ આ જગતના જીવને, જગતના સર્જનાને જાણતા નથી. તમે એકલા જ જાણો છો અને તમે કહો એ જ સાચું. અને તમે કહો છો કેવી રીતના માની શકાય? જો પરમ ગુરુને પણ, પરમ ગુરુ જ્યારે હયાત હતા ત્યારે પ્રતિવાદીઓ આવો પ્રશ્ન કરતા હતા. અને જે આજે પહેલી કથા સાંભળતા હશો એમને પણ આવા પ્રશ્નો થતા હશે કે આવું તો વળી હોતું હશે. ઘણા પ્રતિવાદીઓ પ્રશ્નો કરતા હોય છે. હું બધાને કહું છું કે ભાઈ પ્રશ્ન થવો જ જોઈએ. પ્રશ્ન થાય તો જ એનું નિરાકરણ થાય અને નિરાકરણ થાય તો આપણા મનને શાંતિ થાય. અને જ્યાં સુધી મન આપણું ના સમજણના ઘરમાં આવે ત્યાં સુધી મનની અંદર પ્રશ્નો ઉદ્ભવ્યા કર કે ભાઈ પરમ ગુરુ આવું કહી રહ્યા છે, જગત આવું માની રહ્યું છે, બીજા ધર્માચાર્યો આવું કહી રહ્યા છે, આ બધું શું છે? તો 5મા વેદનું જ્ઞાન અને 4 વેદોનું જ્ઞાન, 4 વેદોના આધારે 6 શાસ્ત્રો થયો, 6 શાસ્ત્રોના આધારે 9 વ્યાકરણ થયો, 9 વ્યાકરણના આધારે 18 પુરાણ થયો. આ પુરાણોનું જ્ઞાન અને આ 5મા વેદનું જ્ઞાન બધાયનો આપણે અભ્યાસ કરીએ તો આપણે સાર અને અસારનો નિર્ણય કરી શકીએ. સાચું શું ને ખોટું શું? જગતની અંદર જે કોઈ મહાપુરુષો, ધર્માચાર્યો કોઈ પણ ખોટા નથી, પણ બધાનો આપણે અભ્યાસ કરીએ તો કોની કેવી કક્ષા એ ખબર પડી જાય. એવી સમજ પરમ ગુરુ આપણને આપી રહ્યા છે. जिनके कहु नरणित न्यायिक निज समझ परे तमजे को उलहत नहीं कृता आद्य को हित आगु मते. जिनके कहु नरणित न्यायिक निज
સમજ પડે તમજેહી. આગળ ગ્રંથની અંદર પરમ ગુરુએ કહ્યું હતું કે આદિ કૈવલ કર્તાને કોઈ જાણતું જ નથી. આગળ પણ પરમ ગુરુએ હકીકત કહી કે ખરા જે સર્જનાર છે એ ખરા સર્જનારને આ જગતની અંદર કોઈ જાણતું નથી. કેમ નથી જાણતું એના પાછળની વાત મેં રાત્રે કરી હતી કે મૂળમાં 5 વેદ હતા, પણ માનવગાટનો પસારો કરવા માટે આદ્ય શક્તિએ શિવજીનો હુકમ કર્યો અને બ્રહ્માના 5મા મુખનું છેદન થયું એટલે 5મો વેદ બંધ થઈ ગયો. અને 5મો વેદ બંધ થઈ ગયા પછી મનુ અને સતરૂપા થયા. 5મો વેદ હતો ત્યારે 10,000 પુત્રો થયા, પણ બધાએ કરતાના તપમાં જતા રહ્યા. એટલે એ માયાનો જે આખું લારું, જે આ સંસાર આગળ ચાલતો નહોતો, એટલે આદ્ય શક્તિએ 5મો વેદ બંધ કરાવ્યો. બ્રહ્માના 5મા મુખનું છેદન થયું એટલે 5મું મુખ બોલતું બંધ થઈ ગયું, એટલે 5મો વેદ બંધ થઈ ગયો. અને એના પછી મનુ અને સતરૂપા પેદા થયો અને એટલાથી આ માયાનું લારું ચાલુ થયું છે. અને એટલાથી એકમાંથી એક નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે. અને એમાંથી જ વિભાજન બધો થયો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મુગલો, બૌદ્ધો, આ બધું એમાંથી થયેલું છે. અને જેમ જેમ વિભાજન થયું એમ એમ મારું તારું, અમારું તમારું. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા કે હે અંશ, તું મારું તારું છોડી દે, અમારું તમારું છોડી દે. બધું જે સર્જનારનું છે. અને તું આજે ના છોડું તો કાલે, કાલે ના છોડું તો શરીર છોડી એ દાડા તો છોડવું જ પડશે. છૂટકો જ નથી. મારે તમારે બધાને છોડવું પડશે. તો પછી અત્યારથી સમજી લો, થોડું થોડું છોડો. કે ના, મારે તો પેલા મારા છોકરોને સંભાળવાનો, જમીન સંભાળવાની, ખેતી કરાવવાની, નોકરી કરવાની. એટલે હાઈટ પૂરા થઈ ગયો તો એ છૂટતું નથી. એટલે છોડવાનો પ્રયત્ન કરો. ધાર્મિક વિભાગમાં જોડાઈ જાઓ, ગ્રંથોનો અભ્યાસ કરો, ધાર્મિક પરીક્ષા આપો. ધાર્મિક પરીક્ષાનો એક નિમિત્ત લો કે ભાઈ હું ધાર્મિક પરીક્ષા આપીશ તો ચોક્કસ ધર્મ ગ્રંથોનો અભ્યાસ થાય. તમારું નજીકનું બાકોર કેન્દ્ર છે. 17/11/2024 ના દિવસે પરીક્ષા છે. એટલે જે કોઈ પરીક્ષા ન આપતા હોય એમને ચોક્કસ પરીક્ષા આપવાની જ. અને અત્યારથી તમે તૈયારીઓ કરશો અને અત્યારથી નક્કી કરશો અને અત્યારથી અભ્યાસ કરશો તો કશું બાકી રહેશે જ નહીં, બધું જ આવડી જશે. મેં પોતે 7 શ્રેણી પાસ કરી દીધી છે. એટલે એ પ્રમાણે આપણે પણ બધી જ શ્રેણી પાસ કરીએ. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે જગતના જીવો ખરા સર્જનાર કૈવલ કરતા, જે આ કૃતથી ન્યારા, આ રચનાથી ન્યારા છે એવા સર્જનારે આ વિશ્વની અંદર કોઈ જાણતું જ નથી. ને નથી જાણતું એનું કારણ શું કે મૂળમાં 5મો વેદ બંધ થયો અને એના પછી 4 વેદ વધ્યા. અને પછી આ માયાનું લાડુ બધાને લાગ્યું છે તે કોઈનાથી છૂટતું નથી. આપણને માયાનું લાડુ લાગ્યું છે કુટુંબનું, પરિવારનું, ગામનું, સમાજનું. કેટલાકને આ લારો લાગ્યો છે. અને સંતોને, ધર્માચાર્યોને માયા લાગી છે. કઈ? મારો સંપ્રદાય, મારા ચેલાઓ, મારા શિષ્યો દર પૂનમમાં આવે, અહીંયા મારી આરતી ઉતાર, મને દાન ભેટ આપો. આ એક જાતની માયા કહેવાય કે ના કહેવાય? ધર્માચાર્યોની અંદર પણ આવી માયા લાગી છે. અને બધાએ વાડા બનાવી દીધા છે. એમાં પરમ ગુરુ કહે છે કે હું કોઈ વાડો નથી. પરમ ગુરુનું જ્ઞાન છે એ જ્ઞાન સંપ્રદાય. આ જ્ઞાન જે પ્રાપ્ત કરે એનો બેડો પાર. પરમ ગુરુ 5મા વેદનું જ્ઞાન લઈને આવ્યા છે. અને સર્જનહારે આપણી ચિંતા કરી કે મારા મોકલેલા એકેય અંશ કરતાના ધામમાં પાછા કેમ ન આવ્યા. તો સર્જનારે દીર્ઘ દ્રષ્ટિથી નજર કરી તો 5મો વેદ બંધ, આદ્ય શક્તિ બંધ કર્યો છે. એના કારણથી જગતના જીવો માયામાં, મારું તારું કરવામાં અને લારામાંથી બહાર નીકળ્યા નહીં. એટલે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થતા નથી. એટલે કૈવલ કરતા એ પરમ ગુરુને 5મો વેદ લઈને મોકલ્યા છે. હજુ 250 વર્ષ થયો છે. જેમ 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 5મા વેદનું જ્ઞાન આપણે સમજીશું, હૃદયમાં ઉતારીશું
અને એ પ્રમાણેની ક્રિયા કરશું તો ચોક્કસ આપણને અખંડ સુખ મળશે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે ખરા સર્જનારને આ જગત જાણતું જ નથી, એનો ન્યાયપૂર્વક નિર્ણય કરીને દરેકને સમજ પડે એ પ્રમાણે પરમ ગુરુ કહે છે કે હું સમજાવું છું, પણ સમજવાની તૈયારી આપણી હોવી જોઈએ. પછી આજે હોભર્યું અને પછી હાથ ખંખેરી ઘેર ગયા એટલે પછી બધું ભૂલી ગયા. ના, અહીંયા સાંભળ્યું છે અને અહીંયા સમજ્યા છો તો ઘેર ગયા પછી પણ ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરો. અને આ રેકોર્ડિંગ થાય છે, યુટ્યુબ ચેનલ બનાવેલી છે, એ ચેનલની અંદર આખી એક કથા ફરીથી આવશે. વારંવાર સાંભળો તમે. જેમ 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 આ સત્સંગ સાંભળશો એમ એમ આપણને જ્ઞાન થશે, મન છે મજબૂત બનશે. આ કોઈ મહાભારત કે રામાયણની કથા નહીં, આ જ્ઞાન સંપ્રદાય છે, જ્ઞાન છે. અને જ્ઞાનનો અર્થ થાય સમજ. એટલે કોઈ પણ બાબતની સમજ હશે તો જ સફળતા મળશે. એમ આ પાંચમા વેદના જ્ઞાનની સમજ હશે તો જ આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાશે. બાકી બીજી બધી કોઈ પણ ક્રિયાઓ કરશો તો બધાય પૂજનીય ખરા, વંદનીય ખરા, પણ તમામ દેવો દ્વારા આ અંશનું કલ્યાણ થશે નહીં. એમને કરતા પદ લાગતું જ નથી. કારણ કે તમામ દેવોને પણ ઉત્પન્ન કરનાર, સૃષ્ટિના સર્જનાર છે અને એ ન્યારા છે અને એમની સત્તાથી જ તમામ દેવોને એક એક કળ આપેલી છે અને સર્જનારના કહેવા પ્રમાણે દેવો એમની ક્રિયા કરી રહ્યા છે. એટલે સમજણના ઘરમાં આવો, બસ બીજી વાત નહીં. બીજો શું કરી રહ્યો છે એ નહીં જુઓ, આપણે શું કરી રહ્યા છીએ એ જુઓ. અને આ બધા જે ઝઘડમ ઝઘડી છે એ તો છોડી જ દો. મારું ને તારું છૂટી જાય એટલે કોઈ પણ જાતનો ઝઘડો રહેશે નહીં. ઝઘડાનું કારણ હોય તો મારું ને તારું, અહમ ભાવ. રાત્રે મેં વાત કરી હતી, મારા વગર તો કશું ચાલે જ નહીં. હું હોય તો જ આ મંડળ ચાલે, હું હોય તો જ આ ઘર ચાલે, હું સરપંચ હોઉં તો જ આ ગામ ચાલે. આવો અહમ ના હોવો જોઈએ. વિશાળ દ્રષ્ટિથી વિચારો. કોઈને કોઈના વગર કશું પડી રહેતું નથી. કેટલાક માતા પિતાના નાના નાના બાળકોનું મૂકીને માતા પિતા પણ કૈવલધામ થઈ ગયેલો હોય છે, શરીર છોડી દીધેલું હોય છે, તો એ બાળકોનું મોટો કરનાર કોઈક ના કોઈક હોય છે. એટલે એવું ના વિચારવાનું, મનમાં અહંભાવ રાખવાનો નહીં. કોઈ હું હોય તો જ આ બધું ચાલશે. કોઈના વગર કશું પડી રહેવાનું નથી. બધું જ સર્જનાની સત્તાથી ચાલ્યા કરે છે. આપણને માનવગાંઠ મળ્યો છે તો માનવગાંઠમાં રહીને આહાર, નિંદ્રા, ભય, મૈથુન 4 પ્રકારની ક્રિયાઓ દ્વારા મોજ મજા કરો, વિવેકથી મોજ મજા કરો અને સર્જનાર કૈવલ કર્તાનું ભજન કરો. બંને પ્રકારનો સુખ આપણને મળશે. વૈભવી સુખે મળશે અને અખંડ સુખે મળશે. આવું જ્ઞાન પરમ ગુરુ કીધું હું તમને સંભળાવું છું, સમજાવું છું, તો તમે ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરો. શાસ્ત્ર પુરાણ સિદ્ધાંત ન કેશબ આચાર્ય અનુભવઈ તે સિદ્ધાંત નિગમ તે નરણિત સુરતી સાખ્ય દે ચવઈ. શાસ્ત્ર પુરાણ સિદ્ધાંત ન કેશબ આચાર્ય અનુભવઈ. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે ખરા જે સર્જનારને જગતના જીવો, જગતના આચાર્યો પણ મનુ અને સતરૂપામાંથી જે માનવગાંઠ થયો એમાંથી જ બધા ઉત્પન્ન થયેલા છે. એટલે તમામ આચાર્યો શાસ્ત્રોના આધારે વ્યાકરણના આધારે પુરાણો અને વેદોના આધારે શાસ્ત્રો, 4 વેદોના આધારે. એટલે શાસ્ત્રો અને પુરાણોના સર્વ અનુભવી આચાર્યોનું જે સિદ્ધાંત છે તે સિદ્ધાંત 4 વેદો દ્વારા નક્કી થયેલો હોવાના કારણે વેદો પણ કંઈક બોલી રહ્યા છે. 4 વેદો તમે તો અભ્યાસ કર્યો હોય તો વેદની અંદર નીચે એક લખ્યું છે. શું લખ્યું છે? ઇતિ શ્રી નયતિ. નયતિ નો અર્થ શું થાય? હજુ આગળ કંઈક છે.
હજુ આ 4 વેદો પણ સંપૂર્ણ નથી, પણ વેદના વક્તાઓ પણ આનો વિચાર કરતા નથી. પરમ ગુરુ કહી રહ્યા છે. અને આ વેદો શાક પૂરી રહ્યા છે કે હજુ આગળ કંઈક છે, પણ આ વેદો દ્વારા શાસ્ત્રો થયા એટલે શાસ્ત્ર થયો એટલે વેદો ભૂલી ગયા. વ્યાકરણ થયો, પુરાણ થયો, પુરાણ થયો એટલે શાસ્ત્રો લોકો ભૂલી ગયા. આવી સ્થિતિનું નિર્માણ થયેલું હોવાના કારણે જગતના જીવો જે તે આચાર્યોએ જેની જેવી ગતિ મતિ બુદ્ધિ બધું જો પહોંચ્યું, અહીંયા આવા બધી જગ્યા છે ભાઈ. આ જગ્યા સરસ પાથરેલું છે, બધા મહેમાનો અહીંયા આવી જાઓ. સરસ અહીંયા એર કુલર મૂકેલું છે, ત્યાં તમને તાપ લાગશે, બધા અહીંયા આવી જાઓ. એટલે આવી હકીકત આ વેદોની અંદર પણ પરમ ગુરુ કહે છે, 4 વેદોની અંદર પણ કહ્યું છે કે હજુ આગળ કંઈક છે. અને જે આગળ કંઈક છે બીજું કશું નહીં, ખરા સૃષ્ટિના સર્જનાર અને એ સર્જનાર વિશેનું જ્ઞાન, એમને આ રચના કઈ રીતે કરી, એના રચયિતા કોણ, અને આ કઈ રીતના બધું બની રહ્યું છે, આ તમામ હકીકત પરમ વિશેષાંશ પરમ ગુરુ કહે છે કે વેદના વક્તાઓ, શાસ્ત્રકારો, આચાર્યો, ધર્માચાર્યો, મોટા મોટા ઋષિઓ, મુનિઓ આ પણ આ હકીકતને જાણતા નથી. અને એ શાખ એ વેદોમાં કઈ છે નૈતિ, આગળ કઈક છે પણ સૂઝ પડતી નથી. તે નિગમ ગમ શ્રુતિ સહિત ઈત અજ ઉચરન અવિગતઈ નેતિ નેતિ જીનુકીએ નિરાકરણ અગમ પુકાર અપતઈ. તે નિગમ ગમ શ્રુતિ સહિત ઈત અજ ઉચરન અવિગતઈ. વેદની શ્રુતિની જાણ, 4 વેદોની જે હકીકત છે એની જાણ એ અહીંયા સુધીની છે, રચના સુધીની છે, રચયિતા સુધીની નહીં. વેદો દ્વારા અવિગત બ્રહ્મ નો ઉચ્ચાર કર્યો છે, પરંતુ તેનું નિરાકરણ કરીને છેવટે વેદોએ નૈતિ પુકારી. 4 વેદોએ કર્તા તરીકે બ્રહ્મનું સ્થાપન કર્યું. હવે બ્રહ્મ એટલે શું? માનો કે ભાઈ તમે હોય અને તડકામાં ઉભા હોય તો તમારું પડછાયું પડે કે ના પડે? તો તમે અને તમારો પડછાયો, એમ સૃષ્ટિના સર્જના અને સૃષ્ટિના સર્જનાનો પ્રકાશ. હવે પડછાયાને આપણે કંઈક કહીએ કે ભાઈ તારે આ કામ કરવાનું છે, કરશે ના થશે. એમ સૃષ્ટિના સર્જનાર અને એમનો પડછાયો એટલે કે એમનો પ્રકાશ, એ પ્રકાશ છે, એ બ્રહ્મ છે. અને એ સર્વવ્યાપક બ્રહ્મ છે. એ બ્રહ્મ અકર્તા છે. સર્જનાનું ક્ષેત્ર છે, ખેતર છે. સર્જનાની જો દ્રષ્ટિ પડી એને બ્રહ્મ કહ્યું, અને જો દ્રષ્ટિ નથી પડી એને એક શબ્દ વાપર્યો છે. પરમ ગુરુએ દ્રષ્ટાંત આપીને આપણને સમજાવ્યું છે, પરબ્રહ્મ. આપણા ખેડૂત હોય અને 50 વીઘા જમીન હોય તો 25 વીઘા તમે વાવો તો એ ખેતી લાયક જમીન કહેવાય, અને જે જમીન 25 વીઘા ના વાવો એ કેવી કહેવાય? પડતર જમીન કહેવાય. એમ આ બ્રહ્મોય આવું છે. પણ કેટલાક ધાર્મિક વિભાગની અંદર બ્રહ્મ અને પરબ્રહ્મ પાછું જુદું પાડ્યું છે કે બ્રહ્મ છે એ પરબ્રહ્મથી છે, પરબ્રહ્મનો પ્રકાશ છે, આવું બધું કહેવાય. કારણ કે ધાર્મિક વિભાગની અંદર પણ એક જાતની હરીફાઈ ચાલી રહી છે. એટલે બધાએ જે તે મહાપુરુષો, જે તે આચાર્યો, ધર્માચાર્યોએ પોતાનો મત ઊંચો કરવા માટે કંઈક ના કંઈક જુદું બતાવી રહ્યા છે. પણ બધાએ છેવટે જો જોવા જઈએ તો કેટલાક લોકો બ્રહ્મા વિષ્ણુ મહેશ સુધી પહોંચ્યા. વિષ્ણુ ભગવાન એટલે રામ યા કૃષ્ણ ભગવાનનું ભજન કરે એટલે વિષ્ણુ ભગવાન સમજી લેવા. કારણ કે રામ કૃષ્ણ આ 10 અવતારો છે વિષ્ણુ ભગવાનના છે. એથી આગળ જો અભ્યાસ કરીએ તો આદ્ય શક્તિ અને નિરંજન પુરુષ. કેટલાક લોકો આદ્ય શક્તિ સુધી પહોંચ્યા, કેટલાક લોકો નિરંજન સુધી પહોંચ્યા. પણ નિરંજન કોણ? તો નિરંજન એ કૈવલ કરતાના પરમ વિશેષ અંશ કે માયાનો પસારો કરવા માટે, માનવગાટનો પસારો કરવા માટે
આ વિશ્વની અંદર નિરંજન પુરુષને પહેલા મોકલ્યા, પણ એમને પહેલો જ વૈરાગ લાગ્યો એટલે એ કરતાના તપમાં જતા રહ્યા. એટલે નિરંજનનું મંદિર તમને કોઈ જગ્યાએ જોવા ના મળે. એટલે કેટલાક લોકો નિરંજન નિરાકાર સુધી પહોંચ્યા અને કેટલાક લોકો અહીંથી આગળ આ બ્રહ્મ સુધી પહોંચ્યા. તો આખા વિશ્વની અંદર આપણે વિશાળ દ્રષ્ટિથી વિચારીએ તો બ્રહ્મથી આગળ કોઈ હકીકતને કોઈ જાણતું નથી. અને આ બ્રહ્મ છે એ સકળતા સર્જનાનું ખેતર છે. બ્રહ્મ શબ્દને સમજવા માટે હું દ્રષ્ટાંત આપું, ધ્યાનથી સાંભળજો અને સમજજો કે એક ખેડૂત, ખેતર અને અનાજ સમજવાનું છે. ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. ખેતર, ખેડૂત અને અનાજ. ખેડૂત જે છે એ ખેડૂત ખેતરમાં જાય, કઈક મહેનત કરે તો જ અનાજ પાકે. બાકી ખેડૂત ખેતર એકલું હોય અને એકલા ખેતરથી કશું બની શકે ખરું? તમે ખેતરમાં જાઓ જ નહીં અને કશું વાવેતર જ ના કરો તો પાકે ખરું? ના પાકે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે ખેડૂત અને ખેતર બંને હોય તો જ અનાજ પાકે. એમ સૃષ્ટિના સર્જનાર અને એમનું બ્રહ્મ ક્ષેત્ર હોય તો જ આ જગત પેદા થઈ શકે. એકલા ખેતરથી ના થઈ શકે, એકલા બ્રહ્મથી ના થઈ શકે. કૈવલ કરતાની દ્રષ્ટિ બ્રહ્મ ઉપર જો જો પડી ત્યો જગત પેદા થયું. એટલે આપણે ગામની અંદર પણ વાતો કરીએ છીએ તો મેં 500 મણ અનાજ પકવ્યું. આમ જોવા જઈએ તો ખેતરે પકવ્યું છે, તો એ તમે તો શું કહો મેં પકવ્યું કહીએ છે ને, પણ ખરેખર જો જોવા જઈએ તો ખેતર અને ખેડૂત થી જ અનાજ પાકે, એકલા ખેતર થી ન પાકે. એમ અહીંયા જગતના આચાર્યો બ્રહ્મને કર્તા તરીકે માન્યું છે, પણ બ્રહ્મની અંદર કર્તવ્ય શક્તિ નથી. કર્તાની દ્રષ્ટિ બ્રહ્મ ઉપર પડે તો જ બ્રહ્મથી જગત પેદા થાય. એટલે અહીંયા પરમ ગુરુ કી છે બ્રહ્મ સત્ય ખરું, સનાતન ખરું. બ્રહ્મ જે છે એ અકર્તા છે, એની અંદર કર્તવ્ય શક્તિ રહેલી નથી, પણ અનાદિનું ખરું. બ્રહ્મ જ્ઞાનીઓ કીધું બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બ્રહ્મથી જગત પેદા થયું છે, બ્રહ્મ લય પામે છે. વાતે સાચી છે. તમે અનાજ આપણે બધા અનાજ પકવીએ છીએ તો ઉપરનું જે અનાજ છે આપણે ખાઈએ, નીચેનું પશુઓ ખાય. અને એ જે ખાધા પશુનું જે છાણ વધ્યું એ છાણ ક્યાં જાય? ખેતરમાં. પેદા ક્યાં થયું તું? ખેતરમાં. પાછું લય ક્યાં પામ્યું? ખેતરમાં. એટલે બ્રહ્મજ્ઞાનીઓની દ્રષ્ટિએ આ વાત સાચી છે કે ભાઈ જગત બ્રહ્મથી પેદા થયું છે અને બ્રહ્મ લય પામે છે, પણ ખેડૂત વગર થાય? ખેડૂત વગર ખેતરમાં કશું પાકે નહીં. એમ કૈવલ કરતા સૃષ્ટિના સર્જનાર સિવાય આ બ્રહ્મમાં કશું પેદા થઈ શકે નહીં. એટલે આ હકીકતને 4 વેદો પણ જાણી ના શક્યા. એટલે વેદોએ શું કર્યું? નૈતિ પોકારી. નૈતિ એટલે અભણ આગળ કઈક છે પણ અમને એની ખબર પડતી નથી. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આવા જે સર્જનાર છે, સર્જનારની હકીકત આ 4 વેદના વક્તાઓ, શાસ્ત્રકારો, ધર્માચાર્યો, આચાર્યો આ પણ હકીકતને જાણતા નથી. અને નથી જાણતા એટલે નેતિ પોકારી. આપણે પણ બધા શું કરીએ છીએ? ભાઈ કોઈ કાર્ય કરવું હોય અને એ કાર્યમાં આપણી ચોચ ના ડૂબે તો આપણે શું કરીએ? બસ હવે મને આગળ કોઈ સમજણ પડતી નથી. એમ મૂળમાં પણ ખરા સર્જનારને ઓળખવાની બાબતમાં આ વેદના વક્તાઓએ પણ નૈતિ પોકારી કે ભાઈ હજુ આગળ કંઈક છે પણ મને ખબર પડતી નથી. અગમ પોકાર અપતકે ગતિ કી ગતિ સબનન કે લેઈ કિએ પુરાણ શાસ્ત્ર ખટકે મત જુગતર જાણ સબેઈ. અગમ પોકાર અપન કે ગતિ કી ગતિ સબન કે લેઈ. વેદોએ જે અકર્તા બ્રહ્મની નેતિ પોકારી છે. બ્રહ્મ ખરું પણ અકર્તા છે. તે અકર્તા બ્રહ્મની ગતિ સર્વ આચાર્યોએ લઈને બ્રહ્મની જે ગતિ હતી એ ગતિ લઈને
જગતના આચાર્યોએ 18 પુરાણો, 6 શાસ્ત્રો, જુદા જુદા ભગવાનો, જુદા જુદા સર્જનારો, આ બધાએ જુદા જુદા મત પંથો આચાર્યોએ ઉત્પન્ન કર્યા છે. અને જગતભરના સર્વ લોકોને એ આચાર્યો દ્વારા 18 પુરાણ અને શાસ્ત્રોનું જ જ્ઞાન ભણાવવામાં આવે છે. પાંચમા વેદનું જ્ઞાન કોઈ જાણતા નથી. આ મોટામાં મોટી ભૂલ પડી. અને પાંચમા વેદનું જ્ઞાન ન થયું એટલે પરમ ગુરુ કહે છે કે ભૂલ પડી સબ અંશ કો, કોણ મમ કોણ કીર્તા, અવતારણ કે કારણે આ પ્રગટ્યો મનુષ્ય અવતાર. પરમ ગુરુ કહે છે જગતના જીવો હું કોણ, ક્યાંથી આવ્યો, મારા કરતા કોણ, આ શરીર છોડીને હું ક્યાં જવાનો. આખું એ જગત આ હકીકતને ન જાણી શક્યું. અને ન જાણી શક્યું એટલે બધાએ જન્મ્યા, જીવ્યા ને મર્યા, એકેય કરતાના ધામમાં ના પહોંચ્યા. એટલે કૈવલ કરતા એ 5મો વેદ લઈને પરમ ગુરુનું મોકલ્યા છે. પણ આ હકીકત હજુ જગતના જીવો સમજવા તૈયાર નથી, સમજતા નથી. પણ આજે નહીં તો કાલે, કાલે નહીં તો આવતા જન્મે, આવતા જન્મે નહીં તો એના પછીના જન્મે પણ 5મા વેદનું જ્ઞાન અને પરમ ગુરુના શરણ સિવાય આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાશે નહીં. તો નિજ પદ કરતાર પુરંજન, કો કરી કોણ જાને, નહીં સ્વમકી સાખે લઈ જીનકી, ભવ ભર ભય સહ્યાને. તો નિજ પદ કરતાર પુરંજન, કો કરી કોણ જાને. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે બધા આચાર્યો, આ ધર્માચાર્યો બધાએ આવી બધી હકીકત કે શાસ્ત્રો અને પુરાણોની એ બધી બાબતો મોજ જગતના જીવન પકડી રાખ્યા છે. એટલે નિજ કરતા ખરા જે સર્જનાર છે એને કોણ જાણી શકે. બધા વેદો, આચાર્યો, ધર્માચાર્યો અને અત્યારે તો બધા ભૂવાની વાતો વધારે માણસમાં છે. મેં રાત્રે કહ્યું હતું ને, ભૂવો એમ કે તમારા દુઃખ આવ્યું છે એનું કારણ શું છે, તો તમારા હમણાં જે જતા રહ્યા છે એ થયા છે. અને હવારે ખેતરમાં પાછા દેખોય એટલે પછી કે એમને ઠેકોણા બેહારો, એમને ઠેકોણા બેહારવાનું કહીએ એટલે કે 2 લાખ, 5 લાખ, લાખ, 50,000 એવો ચાર્જ થાય. પણ કર્મનો સિદ્ધાંત કામ કરે છે. યાદ રાખજો, ગમે તેવું દુઃખ આવે ત્યારે ડરવાનું નહીં. મનને મનાવી લેવાનું કે મારું કોઈ પૂર્વજન્મનું દુષ્કૃત કર્મ હશે એટલે મારા દુઃખના દાડા આવ્યા. પણ ખરા સર્જનાની હકીકત જગતના જીવોને કોઈ બતાવતું નથી. બધા એમના વાડામાં પકડી રાખે. અને કદાચ ભૂલથી તમે જો આ 5મા વેદનું જ્ઞાન સ્વીકારો અને જો સમજણના ઘરમાં તો આવી ગયા ને તો એ તમને તરત જ પકડી દે છે કે હવે તો એ ને આ બધું આપણે તો એક જ છે, ખાલી શબ્દો જુદા છે, ખાલી નોમ જુદો છે. આપણે આત્મા ને પરમાત્મા કહીએ છીએ અને એ અંશ અને અંશિકી છે. આપણે રાધા ને સ્વામી કહીએ છીએ, એ અંશ ને અંશિકી છે. જગતની અંદર આ સ્થિતિનું નિર્માણ થયું. હરીફાઈ ચાલે છે એટલે તમને એમના વાડામાંથી બહાર નીકળવા દેશી નહીં. સમજણના ઘરમાં આવો, બસ બીજી કોઈ વાત નહીં. પરમ ગુરુ કહી રહ્યા છે કે મુખ્ય ને કલ્પના જલ્પના મન તણી, તુજ વિના અન્ય નહીં કોઈ દૂજો. તારા મનની અંદર જુદી જુદી કલ્પનાઓ અને જલ્પનાઓ થાય છે, એને તું છોડી દે. તું તારો જ વિચાર કર, તું કોણ છું, ક્યાંથી આવ્યો, આ શરીર છોડીને ક્યાં જવાનો. બાકી સુખ અને દુઃખ માટે આપણે દોડાદોડ કરીએ છીએ તો દોડાદોડ કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર સારો કર્મ થાય તો દુઃખના દાડા આવશે નહીં. પણ આપણે તો બીજાનું જોઈએ છે, બીજો ખોટું કરે તો આપણે ખોટું કરીએ, એનું કોઈ નહીં થતું તો મનવું થવાનું છે. આપણું મન આવું નિર્ભર બની ગયું છે. બીજો જે કરે એ કરવા. હા, બીજો કોઈ સારું કરતો હોય ને કરીએ તો સારું કર્મ થાય. પણ ના, બીજાને ચોરી કરી તો હું એ ચોરી કરું, એને કશું નહીં થતું તો મનવું થવાનું છે. આપણે બધા મનને નિર્ભર બનાવીએ છીએ. એટલે સમજણના ઘરમાં આવો. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે જગતના આચાર્યો એ ખરા સર્જનાની ઓળખાણ નથી કરાવતા.
તો આખું જગત કઈ રીતે સર્જનાને જાણી શકશે? વેદોની સાક્ષી લઈને શાસ્ત્રો અને પુરાણો રચાયો, વેદોના આધારે શાસ્ત્રો પુરાણો બન્યો ખરો, પણ આ વેદોએ તો નૈતિક પોકારી છે, એમાં તો ખરા સર્જનાનું જ્ઞાન છે જ નહીં, છતાં જગતભરના જીવો તેને જ વળગી રહ્યા છે. એમાં જ હજુ તમારે એટલું યાદ રાખજો, પરમ ગુરુ આવું સચોટ યથાર્થ જ્ઞાન, સમજમાં આવે એવું જ્ઞાન, પ્રમાણ સાથે, બાજુ સિદ્ધાંત સાથે, પ્રમાણ સિવાયનું કોઈ જ્ઞાન નહીં. પરમ ગુરુનું જ્ઞાન બધું જ પ્રમાણ સાથેનું જ્ઞાન છે, દ્રષ્ટાંત સાથેનું, સિદ્ધાંત સાથે. અને એ પ્રમાણ સિદ્ધાંત સાથે સમજ્યા પછી જો તમે પરમ ગુરુના શરણમાં આવશો તો અનુભવ પણ થશે. તમારામાં કોઈ સંકલ્પ થયો હોય તો એ સંકલ્પ પણ પરમ ગુરુના શરણમાં આવ્યા પછી પૂરો થઈ જશે. મનની અંદર જે કંઈ વિચારીએ બધું એ પણ હૃદયનો ભાવ પછી પરમ ગુરુ સાથે જોડાયેલો હોવો જોઈએ. પછી કે મારે તો ના, મારે તો અમય મોનું બધા ભગવાન હરખા. આ આપણે આપણા મનને નિર્ભર બનાવીએ, બધા ભગવાન હરખા નહીં. યાદ રાખજો, બધાનો સર્જનાર એક જ છે. રાત્રે મેં દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ આપણા ઘરની અંદર બે ભાઈ હોય, બે કાકા હોય, બે બહેનો હોય, બધી હોય, તો બાપ તો એક જ હોય. પછી આપણા મોટા ભાઈને કે મોટી બહેનને કે મોટા કાકાને કોઈ દાડો બાપા કહેશું ના કહેવાય. એમ જગતની અંદર પણ સર્જનાર એક જ છે. મોટા દેવી દેવતાઓ, ઈશ્વરી અવતારો બધાને ઉત્પન્ન કરનાર સર્જનાર એક જ છે. પણ મોટા દેવો પૂજનીય છે, વંદનીય છે. આપણા કરતો એક કર કરતા એમને વધારે આપી છે, માટે આપણે એમને મોટા ભાઈ તરીકે પૂજા કરી શકીએ, પણ બાપા તરીકે કે સર્જનાર તરીકે તો ભજન કરી શકાય નહીં. પરમ ગુરુ કહી રહ્યા છે અને આપણે બધા એના સમજવું પડશે. સમજ્યા વગર છૂટકો નથી. એટલે જગતના જીવો આ હકીકત વિશેનું જ્ઞાન ન સમજવાના કારણે જ્યોને ત્યો પકડાઈ ગયા છે, એમાંથી મુક્ત થતા નથી. સોઈ સહ્યા ન ભયે તે ભવજન કરતા કાલ ક્યો બૂજે, બિન કરતાર બૂજે બાબ જગે, જબ સે કિએ અબૂજે. સોઈ સહ્યા ન ભયે તે ભવજન કરતા કાલ ક્યો બૂજે. આના કારણે વિશ્વના ડાયા ગણાતા માનવો પણ આખા વિશ્વની અંદર કેટલાક તો એવા જ્ઞાની હોય કે જે 5-5 લાખ રૂપિયા કથા કરવાના લેતા હોય, આવા ડાયા માણસો પણ કૈવલ કરતાના સ્વરૂપને કેવી રીતે જાણી શકે? કારણ કે વેદોનું જે જ્ઞાન, જે બ્રહ્મને જ કર્તા તરીકે માની લીધું છે અને બ્રહ્મને કર્તા તરીકે સ્થાપી દીધું છે, અને બ્રહ્મ તો સર્વવ્યાપક છે. અહીંયા પરમ ગુરુ કે છે સર્જનાર કોઈ દાડો સર્વવ્યાપક હોય જ નહીં. સર્જનાર તો એક જ જગ્યાએ હોય. હા, એની દ્રષ્ટિ સર્વવ્યાપક હોય, એનો પ્રકાશ સર્વવ્યાપક હોય, પણ સર્જનાર કોઈ દાડો સર્વવ્યાપક હોઈ શકે નહીં. અને વિશ્વમાં કરતા પદ સિવાયની જ બાબતો આ જગતના આચાર્યોએ જગતને જણાવી છે. સર્જનાર સિવાયની જ હકીકત એમને બતાવી છે. અને આવી હકીકત બતાવવાના કારણે જ પરમ ગુરુ કહે છે કે મોટા મોટા આચાર્યો, ધર્માચાર્યો, વેદના વક્તાઓ આ બધાએ સૃષ્ટિના સર્જનારથી અજાણ્યા છે. સર્જનારને જાણી શક્યા જ નથી. અને સર્જનારને જાણવા માટે પહેલા પોતાના સ્વ સ્વરૂપને જાણવું પડે કે ભાઈ આ શરીરનું જે સંચાલક છે એ કોણ છે, શરીર કઈ રીતના ચાલી રહ્યું છે. આ હકીકત પહેલી જાણવી પડે. એ પરકાર સકલ ભવ ભરમત નિજ પદ નિરૂપ બિનાઈ, જો કોઈ વૃક્ષ વંશ કે પલવન તેહી સબ વંજ રહાઈ. એ પ્રકાર સકલ ભવ ભરમત નિજ પદ નિરૂપ વિનાય. આ પ્રમાણે
ખરા સર્જનહારનો નિર્ણય કર્યા સિવાય જગતના આચાર્યોએ આખા જગતને બ્રહ્મમાં નાખ્યું છે, બ્રહ્મણામાં નાખ્યું છે, જુદી જુદી ઉપાસનાઓમાં જોડી દીધા. એટલે આખું એ જગત આમથી તેમ દોડ્યા કરે છે અને ભમ્યા કરે છે. જેવી રીતે અહીંયા પરમ ગુરુએ દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે કોઈ વજ્યું વૃક્ષ, કોઈ વૃક્ષ એવું હોય કે એનો ફળ ના આવતો હોય, એનું વજ્યું કહેવાય, અને એ એટલું બધું પ્રકાશમય બન્યું હોય, મોટું બન્યું હોય, ફૂલે સરસ આવતો હોય, પ્રજ્વલિત બન્યું હોય, પણ તેમાંથી પોગરેલી સર્વ ડાળીઓ જ પણ બંધ્યા જ રહે છે. જો વૃક્ષ જો વજ્યું હોય તો એ ડાળીઓ પણ એના જેવી જ રહે છે. અહીંયા પરમ ગુરુ દ્રષ્ટાંત આપીને સમજાવવા માંગે છે. શું સમજાવવા માંગે છે? જબતે નિકમ વૃક્ષ કે પલવન શાસ્ત્ર પુરાણ સબેઈ જિનકી ગમ ભવ સકલ ભેદિતવ ઓકી નસે સુન લેઈ. જબતે નિકમ વૃક્ષ કે પલવન શાસ્ત્ર પુરાણ સબેઈ. આવી જ રીતે જેમ કોઈ વૃક્ષના ફળ જ નથી આવતો, ખાલી ફૂલ જ આવે છે અને ફૂલથી એ પ્રકાશમય છે, એવી જ રીતે વંદ્ય વૃક્ષ રૂપ વેદના વિસ્તાર રૂપ શાસ્ત્રો અને પુરાણો છે. શાસ્ત્રો અને પુરાણો પણ એવા છે કે એ જ્ઞાન સોંપડીએ એટલે એમના પણ મજા આવે, આનંદ આવે. એ કથામાં આપણે થોડો સમય ડોલીએ, આ બધી મજા કરીએ, પણ ખરા સર્જનહારની ઓળખાણ થાય નહીં. દરેકના જ્ઞાનનો જગતના સર્વ જીવો ભેદ પામેલા છે. તેથી કોણ કોની વાતો સાંભળશે? જગતની અંદર ખરા સર્જનાની હકીકતને જગતના જીવો જાણતા નથી અને બધાએ જે તે સંપ્રદાયો, જે તે ધાર્મિક વિભાગમાં અંદર બધાએ પોતાનો મત જ ઊંચો બતાવવાનું કાર્ય કર્યું છે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આવી હકીકત થાય તો કોણ કોની વાત સાંભળે? હું એક જગ્યાએ કથા કરવા ગયો, એટલે આ વાત કરી, એટલે એક પ્રતિવાદીએ પ્રશ્ન કર્યો કે ગાયત્રી વાળા આવશે તો એ કહે છે કે અમારો ગાયત્રી માતા જ સર્જનહાર. શિવ પુરાણની કથા સાંભળીએ છે તો શિવ પુરાણ વાળા કહે છે કે અમારા શિવજી જ કરતા, એ જ સર્જનહાર. એ જ રીતના રામાયણ કે મહાભારત કે કૃષ્ણની વાતો સાંભળીએ તો ગીતાની અંદર કહ્યું છે કે કૃષ્ણ ભગવાન જ સર્જનહાર. અને તમે આજે આયા કે તમે કહો છો કે કૈવલ કરતા જ સર્જનહાર. પરમ ગુરુનું આ જ્ઞાન છે, પરમ ગુરુ જ સર્વ છે. પ્રતિવાદી કહે છે કે અમારે શું માનવું? બધાએ અમારું મોટું, અમારું મોટું, તમારું મોટું, આ બધું મોટું મોટું કરે જ હોય છે. એટલે પરમ ગુરુ કહી રહ્યા છે કે કોણ કોની વાત સાંભળે? એટલે હવે આપણે નિર્ણય કરવાનો છે. બધાએ જો આવું બતાવતા હોય તો આપણે બધાનો અભ્યાસ કરવાનો, અને બધાનો અભ્યાસ કર્યા પછી આપણું મન કહે છે ના, આ વાત સત્ય સનાતન છે, આ પ્રમાણ સાથેની વાત છે, આ અનુભવ સાથેની વાત છે. એ પરમ ગુરુનું જ્ઞાન છે એ દ્રષ્ટાંત સાથે, પ્રમાણ સાથે, અનુમાન સાથે, અનુભવ સાથે સમજણમાં આવી જાય એવું આ જ્ઞાન છે. પણ એનો અભ્યાસ આપણે કાયમ રાખીએ તો જ સમજણના ઘરમાં આવી શકાશે. તેહી સકલ ગમ જ્ઞાન સબન કે નિજ પતિ પદ ફલ બિનઈ તબદે સકલ અજાણ અખિલ કુલ નિજ પતિ કે હમ કિનઈ. તેહી સકલ ગમ જ્ઞાન સબન કે નિજ પતિ પદ ફલ બિનઈ. આ પ્રમાણે પરમ ગુરુ કહી રહ્યા છે કે જગતની અંદર જેટલા મત પંથો ચાલી રહ્યા છે એ તમામ પૂજનીય ખરા, વંદનીય ખરા. એ કઈક ધાર્મિક વિભાગની અંદર આપણે જે કઈ ક્રિયા કરીશું એનાથી સારું કર્મ બનશે ખરું, પણ તમામ મત પંથોનું જ્ઞાન ફળ રૂપ, ફળ કયું? ખરા સર્જનહારની ઓળખાણ ખરા સર્જનહાર સિવાયનું છે. એટલા માટે
સમસ્ત સૃષ્ટિના સર્વ જીવો મેં વર્ણવેલા પરમ ગુરુએ ખરા જે સર્જનહારની ઓળખાણ કરાવી એવા સર્જનહાર સિવાયના અજાણ્યા છે. તો બસ સર્જનહાર કોણ? પરમ ગુરુ આપણને બતાવી રહ્યા છે કે ભાઈ જે સૃષ્ટિના સર્જનાર છે, સર્જનારનો કોઈ સ્વરૂપ નથી, ઘાટ નથી, આકાર નથી, મૂર્તિ નથી, ફોટો નથી, નામે નથી. આવા સર્જનાર કાકા જેનું નામ હોય એનો નાશ થવાનો છે. જેનું નામ પડ્યું એનો નાશ. હવે સર્જનારનો તો નાશ થતો જ નથી. તમામ દેવોનો નામ પડે છે એટલે દેવોના તમામ શરીરો એમના આયુષ પ્રમાણે જતો રહે, પણ સર્જનારનું તો કોઈ આયુષ્ય જ નથી. એટલે સર્જનારનું એ નામે નથી. એટલે પ્રતિવાદીઓએ પ્રશ્નો કર્યા પરમ ગુરુનો કે ભાઈ સર્જનારનું જો નામે નથી તો અમારે ભજન કઈ રીતના કરવું? એટલે પરમ ગુરુએ કહ્યું કે ભાઈ સર્જનારનું નામ નથી, પણ સર્જનારની વિશેષતાઓ છે. વિશેષતાઓ કઈ કઈ? આદ્ય, સક્રત, સ્વરાજ, કરુણેશ અને કૈવલ. આ પાંચ વિશેષતાઓને ખાલી સમજવાનો પ્રયત્ન કરો. અને આ પાંચ વિશેષતા જેને લાગતી હોય એ સૃષ્ટિનો સર્જનાર. આ પાંચ વિશેષતાઓ કોને લાગે? તો એક એક વિશેષતાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આદ્યનો અર્થ થાય પ્રથમ. આ સૃષ્ટિમાં પહેલું કોણ? વિશાળ દ્રષ્ટિથી વિચારો કે આપણે છીએ માનવઘાટમાં આવ્યા. માનવઘાટમાં આવ્યા ક્યાંથી? તો મૂળમાં અભ્યાસ કરીએ તો મનુ અને શતરૂપામાંથી આ માનવઘાટનો પસારો થયો. મનુ અને શતરૂપા કોણ? તો એ બ્રહ્માનો સંતાનો. બ્રહ્મા કોણ? તો આદ્ય શક્તિ અને નિરંજન પુરુષના સંતાનો. આદ્ય શક્તિ અને નિરંજન પુરુષ કોણ? તો નિરંજન પુરુષ એ કૈવલ કરતા એ આ સૃષ્ટિનો પસારો કરવા માટે પરમ વિશેષ અંશ તરીકે આ ઘાટ ભાવની અંદર મોકલેલા. પણ આ બધું ઉત્પન્ન થયું એનો છેવટનો મૂળારું જો જોવા જઈએ તો કોણ? તો આ સૃષ્ટિના સર્જનહાર કૈવલ કરતા. તમે ગમે તેનો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ ઘાટ જે બને છે એ શામાંથી બને છે? આ વનસ્પતિ જે ઉત્પન્ન થાય છે એ શામાંથી થાય છે? તો ઘાટ જે બને છે બિંદુ બીજમાંથી થાય છે, વનસ્પતિ થાય છે અંકુર બીજમાંથી થાય છે. તો અંકુર બીજ અને બિંદુ બીજ બન્યો કઈ રીતના? આનો બનાવનાર કોણ? ઘણાને મેં પ્રશ્નો પૂછ્યા છે. કેટલાક લોકો તો અમને એવું કહેતા હોય કે ભાઈ તો ઓટોમેટિક થયા કરે, અને કેટલાક લોકો તો એવું કહે છે કે આ સૃષ્ટિનો કોઈ સર્જનાર છે જ નહીં, એ તો એના હાથે બધું થયા જ કરે છે, અને પાછું લય પામશે ને પાછું થશે. અરે ભાઈ કર્યા વગર કશું બને ખરું? તમે ખેતરમાં જોવો જ નહીં તો અનાજ પાકે ખરું? પેલો કહેતો તો જે કોમ્પ્યુટરમાં બધું આવે જાય છે તો આમાં ના વળે, પણ કોમ્પ્યુટરમાં એ ડેટા કોઈક મૂકનારો પહેલો હતો. પહેલા એનો કોમ્પ્યુટરનો ડેટા મૂકે પછી ઓટોમેટિક આવે, એ વાત સાચી છે. એમ આ બિંદુમાંથી ઘાટ ને ઘાટમાંથી બિંદુ, અંકુરમાંથી બીજ, બીજમાંથી ઘાટ બને છે, ઘાટમાંથી પાછું બીજ બને છે. તો આ કઈ રીતના બને છે સમજવાનું હોય ધ્યાનથી. હું તમને ટૂંકમાં કહી દઉં. રાત્રે પણ વાત કરી હતી. સૃષ્ટિના સર્જનારને જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો ભાવ થયો ત્યારે એમના શુદ્ધ સત સંકલ્પની અંદર અરૂપ 84 તત્વો બનાવ્યો. 78 તત્વોના 6 વૃત્તિઓ દ્વારા 84 અરૂપ તત્વોનું જેમ જેમ મિશ્રણ કર્યું એ પ્રમાણે જુદા જુદા 84 લાખ પ્રકારના ઘાટોના 66 લાખ પ્રકારનો બિંદુ બીજ અને 18 લાખ પ્રકારના અંકુર બીજ. અંકુર બીજમાંથી જે કઈ વનસ્પતિ, અનાજ, કઠોળ, તેલીબીઓ, વેલ, જ્ઞાતિ, જે કઈ ઔષધિઓ પણ આ 18 લાખ પ્રકારની વનસ્પતિમાંથી બને. અને જે 18 લાખ પ્રકારની વનસ્પતિઓના જે ઘાટ એ 66 લાખ પ્રકારના બિંદુ બીજથી ઉત્પન્ન થયેલા ઘાટોનો ખોરાક, ભરણ પોષણ, એમની દવાઓ, એમનું મેડિકલ જો કરતા કેવી બુદ્ધિ વાપરી અને આ રીતના આખી સૃષ્ટિ ઉત્પન્ન કરેલી છે. અને આવી સૃષ્ટિ ઉત્પન્ન કરનાર સર્જનહાર એમને બીજું વિશેષતા લાગી છે સકૃત. સ એટલે પોતે અને કૃત એટલે રચના. આવી અદ્ભુત અજાયબી વાળી અરૂપ 84 તત્વો દ્વારા અરૂપ 84 તત્વોનું મિશ્રણ કરી અને 84 લાખ પ્રકારના ઘાટોનો અંકુર બીજ અને બિંદુ બીજ બનાવનાર
આવો સૃષ્ટિનો સર્જનહાર જેને સક્રત વિશે, સ એટલે પોતે ને કૃત એટલે રચના, આવી રચના સર્જનહારે રચેલી છે. અને ત્રીજી વિશેષતા લાગી છે સ્વરાજ. સ્વ એટલે પોતાનું અને રાજ એટલે સત્તા. વિષાદ દ્રષ્ટિથી વિચારો, સર્જનાર સિવાય બીજા કોઈની સત્તા ચાલતી જ નથી. ઘણા લોકો કે છે અમારા ભગવાન, અરે આ ભગવાન અમારા, શિવજી અમારા ભગવાન, રામ અમારા ભગવાન, મુસલમાનો કે અલ્લાહ અમારા ભગવાન. આ ભગવાન તમારા સાચા, પૂજનીય ખરા, વંદનીય ખરા, પણ આ 84 લાખ પ્રકારના ગાંઠોનો અંકુર બીજ, બિંદુ બીજ બનાવ્યો છે, એમાંથી નવો બીજો 5-10 ગાંઠ તો બનાવો. નવા તો કોઈ પ્રકારના બનાવો, કોઈનાથી કશું બની શકે તેમ નથી. 52 અક્ષર બનાવ્યા, બીજા 2-5 અક્ષરો નવા તો ઉમેરો, કોઈનાથી આ બની શકશે નહીં. એટલે સ્વરાજ વિશેષણ પણ સૃષ્ટિના સર્જનારના સ્વરાજ. સ્વ એટલે પોતાનું, કૈવલ કરતાનું, સર્જનહારનું. રાજ એટલે સત્તા. તમારી મારી કોઈની, દેવોની કોઈની સત્તા ચાલતી નથી. આપણે ભજનમાં કહીએ છીએ ધણીનું ધાર્યું થાશે રેલો. કશું આપણું ધાર્યું થતું નથી, બધું એ ધણીનું ધાર્યું થાય. એટલે સ્વરાજ વિશેષણ પણ એમને લાગ્યું છે. ચોથું વિશેષણ છે કરુણેશ. આદ્ય, સક્રત, સ્વરાજ અને કરુણેશ. કરુણેશ નો અર્થ થાય કરુણા, દયા, કરુણાઓના ઈશ. આવા સર્જનહાર કે આપણે એમનું યાદ નહીં કરતા, એમનું ભજન નહીં કરતા, એમનામાંથી જ આપણે ઉત્પન્ન થયેલા છીએ, તો એમનું ભૂલી ગયા તો એ ટાઈમો ટાઈમ વરસાદ વરસાવે, ઉનાળો શિયાળો, ગરમી ઠંડી, ટાઈમો ટાઈમ અનાજ પકવે, ટાઈમો ટાઈમ ખાન પાન ઘાસ ચારો, જો જોઈએ જેવો જોઈએ જેટલો જોઈએ, કીડીને કણ હાથીને મણ. કેવી અજાયબી વાળી રચના કૈવલ કરતા એ રચેલી છે. અને આવી કરુણા એમની રહેલી છે, આવી દયા રહેલી છે. તમામ આપણે બધા એમના અંશ છીએ, એમનો છોકરો છીએ, એટલે એ જ આપણી બધાની સંભાળ રાખી રહ્યા છે. આવી કરુણા, આવી દયા આ જગત ઉપર રહેલી હોવાના કારણે કરુણેશ વિશેષણ લાગેલું છે. અને 5મું વિશેષણ છે કૈવલ. કૈવલ નો અર્થ થાય વરથી રહિત, જેને કોઈ પણ જાતનું આવરણ લાગેલું નથી. આપણને બધાને આવરણ લાગ્યો છે, માયાનો, સંસારનો, કુટુંબનો, પૈસા ભેગા કરવાનો, જમીન ભેગી કરવાની, આ બધી માયા આપણને લાગેલી છે. જ્યારે સર્જનહારને આમાંનું કશું લાગેલું નથી. સર્જનહાર આ 84 તત્વો, આ તમામ ગાંઠો, આ તમામ એમની રચના, આ બધી વર, આ બધું આવરણ, બધાથી સૃષ્ટિના સર્જનહાર ન્યારા છે, અલગ છે, વરથી રહિત. અને આવા જે સર્જનહાર છે એમને કૈવલ વિશેષણ લાગે. સત કૈવલ સાહેબનો અર્થ સમજી લેજો. કોઈ પણ નામ આપણે દઈએ ત્યારે પહેલા એનો અર્થઘટન આપણે સમજવાનું. સત કૈવલ સાહેબ એ કોઈનું નામ નથી, કોઈનો ફોટો નથી. અમે ઘણી જગ્યાએ જઈએ તો કથામાં બધાને પૂછીએ છીએ તો કોઈના ઘેર સતકૈવલ સાહેબનો ફોટો છે તો ઘણા હાથ ઊંચો કરે છે. કારણ કે પરમ ગુરુનો ફોટો હોય કે અમારા સતકૈવલ ના, આ તો પરમ વિશેષ અંશ પરમ ગુરુ છે. પરમ ગુરુ કે છે હું સર્જનાર નથી, હું સર્જનારનું જ્ઞાન લઈને આવ્યો છું, 5મો વેદ લઈને આવ્યો છું. તમે જે અવરા માર્ગે ચડ્યા છો એમને કૈવલ કરતાની ઓળખાણ કરાવી અખંડ સુખ અપાવવા માટે આવ્યો છું. એટલે સતનો અર્થ થાય શાશ્વત, જેનો કોઈ દારો નાશ થતો નથી. અને કૈવલ એટલે વરથી રહિત. સૃષ્ટિના સર્જનહાર એવા છે કે એમનો કોઈ દારો નાશ થતો નથી અને આ રચનાથી ન્યારા છે. સર્જનહાર કોઈ દારો રચનાની અંદર હોય જ નહીં, યાદ રાખો. કુંભારે માટલો બનાવ્યો તો કુંભાર કોઈ દારો માટલું ના બની શકે. ખેડૂતે અનાજ પકવ્યું તો ખેડૂત કોઈ દારો ઘઉંનો કે બાજરીનો દોણો ના બની શકે. સોનીએ દાગીના બનાવ્યા તો સોની કોઈ દારો દાગીનો ના બની શકે. દાગીનો એ સોનીની રચના કહેવાય. એમ સૃષ્ટિના જે સર્જનાર છે એ આપણે બધા રચનાની અંદર છીએ. એટલે રચનાની અંદર રચયિતા હોય જ નહીં. રચનાની અંદર રચયિતા આવી શકે જ નહીં. ઈચ્છા હોય તો એ ના આવી શકે.
એટલા માટે જ એમને પરમ વિશેષાંશ પરમ ગુરુને આ પાંચમો વેદ લઈને મોકલ્યા છે. એટલે સત કૈવલ સાહેબ, સત એટલે શાશ્વત, કૈવલ એટલે વરથી રહિત, આ સૃષ્ટિથી આ જગતથી ન્યારા, અને સાહેબ એટલે આવી જેની કક્ષા હોય, આવી જેની ગતિ હોય, આવી જેની સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ને લય કરવાની તાકાત હોય, એવા જે સર્જનહારને અંગીકૃત થતી આ વિશેષતા છે. એટલે ભૂલથી સતકૈવલ સાહેબ બોલશો તો સર્જનહાર ત્યો રહીને હોભળે છે, કારણ કે એ સર્વજ્ઞ છે. અને પરમ ગુરુ કહે છે કે ભૂલથી કૈવલ કૈવલનું રટણ કરશો તો હું ચોક્કસ કર્તાના ધામમાં એ અંશોને લઈ જઈશ, અખંડ સુખ આપીશ, કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. કેટલા વાગ્યા? એટલે સમજણના ઘરમાં આવવાનું છે, અને જેમ 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 સમજણના ઘરમાં આવશું એમ આ જ્ઞાનને સમજવાનું, અને જેમ જેમ સમજમાં આવે એમ આચરણ કરવું. આપણા બધાની ટેવ કેવી પડી ગઈ છે, આ મારા પેલા હકો છે એ સ્વામિનારાયણ મમવાનું છે એટલે મારે એમાં જવું પડે, મારા પાડોશી છે એટલે એ બોલાવે એટલે મારે એમના હંગાથી જવું પડે. અહીંયા પરમ ગુરુ શું કહી રહ્યા છે કે મારું ને તારું છોડી દો, બીજો શું કરી રહ્યો છે છોડી દો. તમારી સમજમાં શું આવ્યું છે, તમારી સમજમાં જે આવ્યું છે એ પ્રમાણે તમે ક્રિયા. બીજો ખાડામાં પડે એટલે આપણે ખાડામાં પડવાનું ના, વિચારવાનું છે બસ, બીજું કશું નહીં. અને વિચાર દ્રષ્ટિ રાખો, દ્રષ્ટિને ટૂંકી નહીં કરો, મનને મનાઈ નહીં લો, વિચાર દ્રષ્ટિથી બધું જોવાનો પ્રયત્ન કરો. જેમ 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 આપણે સમજણના ઘરમાં આવશું એમ એમ સર્જનાની ઓળખાણ થશે, અને પરમ ગુરુના જ્ઞાનનું ચોખ્ઠું જેના મનની અંદર ફિટ થઈ ગયું એનો બેડો પાર સમજી લેવાનો. અને આ ચોખ્ઠું ફિટ કર્યા વગર છૂટકો નથી, કારણ કે આ જ્ઞાન છે પાંચમા વેદનું જ્ઞાન છે, અને પાંચમા વેદનું જ્ઞાન છે એ 4 વેદોથી પર જ્ઞાન છે, કર્તા તરફનું જ્ઞાન છે. 4 વેદોનું જ્ઞાન છે રચના તરફનું જ્ઞાન છે, અને પાંચમા વેદનું જ્ઞાન છે રચના તરફનું, રચયિતાનું, રચના કઈ રીતના થઈ, રચેલી રચના કઈ રીતના લય પામી, આ બધી જ હકીકતનું જ્ઞાન એ આ પાંચમા વેદનું જ્ઞાન છે. એટલે જેમ 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 પાંચમા વેદના જ્ઞાનનો પસારો થશે, આવા બધા લઘુનેમી પારાયણોના નિમિત્તથી આપણે જેમ 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 આપણે આવા જ્ઞાનનો અભ્યાસ કરશું એમ એમ ચોક્કસ અખંડ સુખ મળશે. અને હું તો આજે આ રૂખીબા એમના કૈવલધામ વાસ નિમિત્તે એમની દીકરીઓ મધુબેન, કૈલાસબેન અને ભારતીબેન તથા એમના જમાઈઓ તથા તમામ રૂખીબાના પરિવારના સભ્યો, કુટુંબ, આ ગામ, સગા સ્નેહીઓ બધાએ જે કંઈ આ લઘુ પારાયણનું આયોજન કર્યું, એટલે ચોક્કસ પરમ ગુરુ આ ઘર પવિત્ર બની જશે, અને પરિવારના બધા જ જે સભ્યો છે બધાને પરમ ગુરુ સુખી રાખે, સમૃદ્ધ રાખે, એવી હું તમારા બધા વતીથી પરમ ગુરુને પ્રાર્થના કરું છું. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી, દ્વિતીય કુળાચાર્ય નાનદાસજી મહારાજ કી, તૃતીય કુળાચાર્ય બળદેવદાસજી મહારાજ કી, ચતુર્થ કુળાચાર્ય ભગવાનદાસજી મહારાજ કી, પંચમ કુળાચાર્ય પ્રયાગદાસજી મહારાજ કી, षष्टम कुलाचार्य शीतलदास जी महाराज की, सप्तम कुलाचार्य जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरु गति सारसापुरी की, श्री कैवल धाम की, श्री कथा सत्संग पूर्णावर्ती का सत कैवल साहेब. सतकेवल साहेब, सतकेवल साहेब, सतकेवल साहेब.